વડોદરા મહાનગરપાલિકા તંત્રની કાર્યવાહીની સામે હવે ખંડેરાવ માર્કેટના સ્થાનિકોમાં સવાલો ઉઠ્યા છે। ખંડેરાવ માર્કેટની આસપાસ દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર્યવાહી દરમિયાન નાના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે મોટા દબાણો સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। આખરે મહાનગરપાલિકા તંત્રએ સ્પષ્ટ કરવું જોઈએ કે આ કાર્યવાહી કયા નિયમો અને કયા માપદંડોના આધારે કરવામાં આવી છે। શું દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવ થયો છે કે પછી કાર્યવાહી માટે અલગ અલગ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે? આ મામલે હવે ખંડેરાવ માર્કેટના લોકો જવાબ માંગી રહ્યા છે। સ્થાનિકોના સવાલોના વચ્ચે પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલે પણ સમગ્ર મામલે તંત્ર પાસે સ્પષ્ટતા માંગી છે। વાત હકીકત છે, અત્યારે જ્યારે હું પસાર થઈ રહ્યો હતો માર્કેટ ચારાસજ તો મને એટલું સરસ લાગ્યું કે બહુ સારું કામ કરી રહ્યા છે કોર્પોરેશન વોર્ડ ઓફિસર। પછી પાછું હું જ્યારે આ બાજુ ટર્ન મારું છું તો 8-8 લારીઓ એવી ને એવી છે અને બીજું બધું બહારનું રોડ પરનું સફાયો કર્યો। તો પછી આ 7-8 લારીઓ છે કોના ઇશારે ને કેવી રીતે ચાલે છે, કેમ એમની નહીં ઉઠાવાતી? તો પ્રશ્ન પૂછે છે તો કે કાયમી છે, અમે તો લાયસન્સ, પણ લાયસન્સવાળું એટલે કમિશનર કોઈને કંઈ જગ્યા નથી આપી દેતું। લાયસન્સવાળી હોય ને તો એને નડતર રૂપ હોય તો ફેરબદલ કરી શકાય એવા કાયદા છે, લખેલું જ હોય છે। જ્યારે અહીં ગાડી બધામાં સફાઈમાં બધામાં એની એકની જગ્યાએ જો 7 ઊભી રહેતો તો એ નડતર રૂપ જ કહેવાય, તો એને કેમ નથી લેવા? શું એની પાછળ કોઈ બીજું કારણ છે? શું વોર્ડ ઓફિસરનો એની પાછળ કંઈ હાથ છે? શું કોઈ પોલિટિશિયનનો હાથ છે? એ તપાસ માટે જ મેં આજે અહીંયા આવ્યો છું કે ભાઈ આ કામ આટલું સારું થયું, સારા કોર્પોરેટર, સારી ટીમ છે, મેયર સાહેબ સારા, તો આવું કેમ? એટલે અમારા જ પક્ષના લોકો, અમારું જ વહીવટ હોવા છતાં અમારા જ વહીવટ પર કોઈ આંગળી ચીંધે એ આપણને પસંદ નથી, કારણ કે હું વર્ષોથી સનિષ્ઠ કાર્યકર્તા છું। આવું પાર્ટી પર કે આવું વહીવટદારો પર આવે એ આપણાથી સહન ના કરી લેવાય। હા, એટલે એ જ પ્રશ્ન છે। એટલે વોર્ડ ઓફિસર ભાડા કારકુન આવ્યા છે, ભાડા કારકુનને મેં કીધું કે આની બધી તપાસ કરાવો, જો ભાડા પર હોય તો કેવી રીતે છે આ બધું, સફાઈ નથી થતી, તમે જોઈ રહ્યા છો સફાઈ નથી થતી, એ લોકો હટતા નથી। તો સફાઈ ના થતી હોય તો પછી એમને કેમ હટાવવા નથી આવતા, કયા કારણસર? હું જ્યારથી છું ત્યારથી આ લારી અહીંથી હટતી નથી, એનો મતલબ એ થાય છે કે કંઈ ને કંઈક છે ભાઈ, કોઈની જોડે એમનું કંઈ જોડાણ છે, કોઈની જોડે ઉપર રહેમ રહે છે। આ જ પ્રશ્ન છે, બીજો કોઈ પ્રશ્ન નથી। બાકી કામ સારું થઈ રહ્યું, 4 કાઉન્સલર સારા દોડી રહ્યા છે। મેયર સાહેબ આપણા વોર્ડના છે, વોર્ડની બહુ સારી રીતે ચિંતા કરી રહ્યા છે અને શહેર પ્રમુખથી મળીને બધા જ જોડે વડોદરાના બધી જ રીતે વિકાસ અને સારા સફાઈ બફાઈ માટે સહયોગ કરી રહ્યા છે। પણ કોઈ એક વસ્તુ છે, 5 આંગળી સરખી ના આવે, કોઈ જગ્યાએ કોઈ મચ્છર ઘૂસી ગયો તો આપણે ફીટ મારવી પડે, એને હટાવવો પડે। મચ્છર આખા બધા દુનિયામાં તમે મચ્છરદાની નાખશો, બધું નાખશો, 5-6 મચ્છર હોય તો એક સમાજને તકલીફ ઊભી કરી શકે છે। 5-6 મચ્છરને બી આપણે ફીટ મારવી પડે, એના માટે જ આજે આવ્યો।